ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે અને ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ। આજના દિવસનું હવામાન કેવું રહેવાનું છે અને આગામી 2 થી 3 દિવસ ગુજરાતની અંદર કેવો વરસાદ રહેવાનો છે। જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે આખો દિવસ દરેક ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ છે, ડાંગ છે, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો જેટલો ભાગ આવેલો છે ત્યાં મધ્ય ગુજરાત અને કચ્છની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અથવા તો પછી ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક વરસાદનો જે અત્યારનો રાઉન્ડ છે તે હવે પૂરો થવાનો છે અને આગામી દિવસોમાં નવો એક રાઉન્ડ શરૂ થવાનો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર પણ થવાની છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। એ બાદ જો વાત કરવામાં આવે 23 તારીખની એટલે કે એના પછીના દિવસની તો ખાસ કરીને એ જ પ્રમાણે કચ્છની અંદર દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો આવેલા છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, આણંદ છે, ભરૂચ છે, સુરત, નવસારી, તેની સાથે દમણ, વલસાડ છે, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતનો જે ભાગ આવેલો છે અને મધ્ય ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે।